નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રી નોલેજની અંદર આપણે ઘઉંના પિયત અને પૂરતી ખાતર અને પાછળથી ક્યાં ક્યાં ઘઉં વાવી શકાય લેટ સોઈંગની અંદર તેની માહિતી મેળવશું। સૌપ્રથમ હું છું જીતુ પરમાર, આપના માટે ઘઉંના પાકની અંદર માહિતીની અંદર વાત કરીએ તો સૌપ્રથમ ઘઉંની અંદર પાછળથી લેટ સોઈંગની અંદર અત્યારે ડિસેમ્બર મહિનાની અંદર વાવેતર કરવાનું થાય તો એની અંદર કઈ કઈ વાવેતર કરી શકીએ તેની માહિતી મેળવીએ। સૌપ્રથમ તો સમયસર વાવણી કરવા માટે ઘઉંની અંદર જુદી જુદી પાકની આપણે વાવેતર કરતા હોઈએ છીએ। એની અંદર છે સમયસર વાવણીની અંદર આપણે જોઈએ તો લોકવન છે, 496 છે, GW 496, પછી 451, પછી 273, 322, 366, 1139, 366 એવી જુદી જુદી જાતોની આપણે વાવેતર કરતા હોઈએ છીએ। પણ અત્યારે હવે કપાસ ઘણા લોકોને બગડી ગયા છે, તે કપાસ કાઢી અને પાછળથી લેટ સોઈંગ કરે છે। તેના માટે સૌથી વધારેમાં વધારે ઉત્પાદન આપતી અને ઓછા સમયની અંદર તો એવી વાત કરીએ આપણે તો લોકવન જાત છે। લોકવન જાત છે એ ટૂંકમાં વાતાવરણની અંદર અમુક ટકા ટેમ્પરેચરની અંદર સસેપ્ટેબલ જાત છે। તેની અંદર ટોટલ ઉગવાઓ થાય ત્યાંથી માંડી અને પાકવાના દિવસોની અંદર ઉત્પાદન આપવાની ક્ષમતા વધારે છે। બીજા નંબરની અંદર વાત કરીએ તો બીજી વેરાયટી આવે છે GW 173। આ 173 નંબરની વેરાયટી છે એ પણ વેરાયટી લોકવન વેરાયટીની જેમ જ છે કે જે ટૂંકા દિવસોની અંદર પિયત માટેની ભલામણ છે અને આ જાત વાવેતર કરવાથી ટૂંકા દિવસની અંદર ઉત્પાદનની ટકાવારીમાં વધારો થાય છે। ટૂંકમાં જે આપણે જે લોંગ પીરિયડવાળી વેરાયટી વાવતા હોય અને પાછળથી જે ગરમી પડે અને દાણાની અંદર જે સંકોચાય અને નાના દાણા રહે એવો પ્રશ્ન આવી વેરાયટીમાં નથી આવતો। બીજા નંબરની અંદર પાછળથી વાવેતર કરવામાં બિયારણનો દર પણ વધારે રાખવો પડે છે। બીજા નંબરમાં ફૂટની સંખ્યા થોડીક ઓછી થાય છે અને વધારેમાં વધારે ઉત્પાદન લેવા માટે એની અંદર આપણે ખાતરની જે આપણે કહીએ પાયાના ખાતર તરીકે વાપરી શકીએ એવા ફોસ્ફરસ તત્વોનું થોડુંક પ્રમાણ વધારે રાખવામાં આવે છે। સૌથી વધારેમાં વધારે આપણે વાત કરીએ તો પાયાના ખાતરની અંદર જો દેશી ખાતર નાખવામાં આવે તો બધા તત્વો જે આપણે જે ઓર્ગેનિક કાર્બનના ટકા કહીએ કે જે 3 થી 4% હોય તો એ પૂરેપૂરું ખાતર એની અંદરથી ટૂંકમાં બધા પોષક તત્વો સંપૂર્ણ પોષક તત્વો એની અંદરથી લઈ શકે। પણ સૌથી વધારેમાં વધારે આપણે જે વાવેતર કરતા હોઈએ તેની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તત્વો ઉમેરતા હોઈએ છીએ। આ તત્વની અંદર વાત કરીએ તો ઘઉંના પાકની અંદર નાઇટ્રોજન તત્વ 120 કિલો નાખવાની ભલામણ છે અને ફોસ્ફરસ તત્વ 60 કિલો નાખવાની ભલામણ છે। એની અંદર સૌ પ્રથમ આપણે ઘઉંના પાયાના ખાતરની અંદર આપણે ફોસ્ફરસ આપણે DAPના રૂપમાં આપતા હોઈએ છીએ તો DAPની અંદર 18% નાઇટ્રોજન ને 46% ફોસ્ફરસ હોય છે, એટલે નાઇટ્રોજન ઓટોમેટિકલી એની અંદર મળી જાય છે। હવે આપણે ઘઉંની અંદર લેટ વાવેતરની વાત કરીએ। હવે નંબર બીજો કે ઘઉંની અંદર જેને વાવેતર થઈ ગયું છે, જેને પ્રથમ પિયત આપવાનો ટાઈમ છે તેવા લોકોને કે તેવા ખેડૂને ઘઉંના પાકની અંદર પ્રથમ પિયત આપવા જે ઘઉં ઉગી ગયા હોય ત્યારથી માંડી અને 17 દિવસથી માંડી અને 21 દિવસ સુધીના થાય ત્યારે આ ઘઉંના પાકની અંદર જુદી જુદી કટોકટીની અવસ્થા હોય છે। આ કટોકટીની અવસ્થાની અંદર આ ઘઉંના પાકની અંદર પ્રથમ કટોકટીની અવસ્થા છે। આ કટોકટીની અવસ્થાની અંદર જો પિયત આપવામાં આવે તો ઉત્પાદનની અંદર 30 થી માંડી અને 35 થી 40%નો ફેરફાર જોવા મળે। ઘઉંનો પાક એવો પાક છે કે જેની અંદર કટોકટીની અવસ્થામાં પિયત આપવામાં આવે કે જમીનની અંદરથી પૂરતા પ્રમાણમાં ભેજ છોડવાને મળે તો ઉત્પાદન ઓટોમેટિકલી વધે છે। બીજા નંબરની અંદર આપણે જે અગ્રકલિકા કહીએ ઉપરના એક જ ભાગની અંદર ડુંડી આવતી હોય એટલે આ સમયે કટોકટીની અવસ્થા એટલા માટે કે આ ઘઉંના પાકની અંદર આ ટાઈમે પિયત આપવાથી ઘઉંના છોડની અંદર જે મૂળ ફૂટવાની ક્રિયા હોય એ 18 થી માંડીને 21 દિવસની અંદર થતી હોય છે। એની અંદરથી તંતુ મૂળ ફૂટતા હોય છે। આ ટાઈમે જો પિયત આપવામાં આવે તો પિયત આપવાથી ઉત્પાદનમાં ઘણો એવો ફેરફાર હોય। આ પિયત આપવાથી બીજા નંબરની અંદર જે મૂળ ફૂટતા હોય આપણે જે તંતુ મૂળ ફૂટતા હોય એને હિસાબે આપણે પૂરતી ખાતરના રૂપમાં પાછળથી આપણે જે પ્રથમ પિયત આપીએ ત્યારે યુરિયા ખાતર આપતા હોઈએ છીએ તો યુરિયા ખાતરની અંદર 10 થી 12 કિલો જેવું યુરિયા ખાતર આપવું જોઈએ કે જેની અંદરથી છોડવાને જોઈએ એટલો પૂરેપૂરો પોષક તત્વ નાઇટ્રોજન તત્વ એમાંથી લઈ શકે। અને આ પિયત આપવાથી આ સમયે ઘઉંના પાકની અંદર ફૂટ અવસ્થા હોય
ફૂટ અવસ્થા હોય એટલા માટે એને છોડની અંદર નાઇટ્રોજન તત્વ મળે તો મૂળનો વિકાસ થાય અને ફૂટની સંખ્યા વધે એટલે ઓટોમેટિકલી ખેડૂતના ઉત્પાદનમાં ફેર પડે. બીજા નંબરની વાત કરીએ આપણે તો અત્યારે છાણિયા ખાતરની અંદર આપણે નાખ્યું હોય તો એની અંદરથી આપણે બધા પોષક તત્વો મળી રહે છે, પણ જે ખેડૂત છાણિયું ખાતરનું પ્રમાણ ઓછું મળતું હોય કે ઓછું ખેતરની અંદર નખાતું હોય તેવા ખેડૂતને ઝીંક તત્વ, મેગ્નેઝ અને ઝીંક તત્વ નાખવાથી ઘઉંના પાકની અંદર વધારેમાં વધારે ફાયદો જોવા મળે છે. કારણ કે ઘઉંની લાઇટ આવે છે, ગુણવત્તા સારી થાય છે અને ટૂંકમાં આપણે ચમકદાર અને એકદમ લાલાશ પડતો દાણાનો જોવા મળે. બીજા નંબરની વાત કરીએ તો ઘણા ખેડૂત યુરિયા આપણે જે લિક્વિડ ફોર્મમાં આવે છે, આપણે નેનો પાર્ટિકલના રૂપમાં નેનો યુરિયા, એનો પણ ઘણા ખેડૂત ઉપયોગ કરતા હોઈએ તો એની અંદરથી નેનો યુરિયાની અંદર નાઇટ્રોજનના 4% જેવું યુરિયા આવે છે. આની અંદર આપણે સ્પ્રેથી છાંટવાનું હોય તો એના માટે આપણે પ્રથમ પિયત આપીએ. ઘઉં આપણે વાવ્યા ઉગી ગયા ત્યાંથી માંડી અને પ્રથમ પિયત આપણે 18 થી 21 દિવસની અંદર આપવાનું હોય ત્યારે આપીએ. પિયત આપી અને પછી પાછળથી આપણે જે આપણે દવા છાંટતા હોય એ પ્રમાણે વીઘે 3 થી 4 પંપ લેખે જે સ્પ્રે કરતા હોઈએ. જેમ જેમ પાણી વધારે ઉતરે તેમ છોડવાનો ટૂંકમાં આપણે સ્પ્રે સરખો લાગે એના માટે આપણે પંપની અંદર 25 થી માંડી અને 30 ml સુધીનું નેનો યુરિયાની આપણે ભલામણ છે એ પ્રમાણે આપણે નાખી શકીએ છીએ. પછી બીજા નંબરની અંદર વાત કરીએ આપણે તો આ યુરિયા નાખ્યા પછી એક પિયત આપવામાં આવે તો એની અંદર શું છે કે કોઈ ખેડૂએ પાછળથી યુરિયા નાખ્યું હોય ને ઓગર્યું ન હોય તો એ ઓગરી જાય અને છોડની અંદર મુકુટમૂળ ફૂટવાની અવસ્થા હોય તો મુકુટમૂળ ફૂટવાની અવસ્થાની અંદર પિયત મળી જાય તો ઉત્પાદનની અંદર ઓટોમેટિકલી વધારો મળે જોવા. નવી આપણે માહિતી આપણે એગ્રી નોલેજની અંદર આપતા હોઈએ છીએ તો આપણે તાજેતરના અને વાતાવરણને આધારિત આપણે માહિતી આપતા હોઈએ છીએ. જો આવી માહિતી આપને ખેડૂત મિત્રો ગમી હોય તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર. આવતા વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં બીજી પાકની માહિતી લઈને આવશું. નમસ્કાર, આભાર.